કપરાડામાં ધાડ પડે તે પહેલા ચોરટાઓને પોલીસે દબોચ્યા। વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બે શંકાસ્પદ મોટરસાયકલ સવારોને ઊભા રાખી તપાસ કરતા તેમની પાસેથી ધારદાર મોટા ચપ્પા તેમજ ઓળખ છુપાવવા માટેના બુકાની મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી। જે બાદ પૂછપરછ કરતા સુથારપાડા નજીક આવેલા એક ગામમાં ધાડ પાડવા જઈ રહ્યા હતા। આ માટે તેમને કપરાડા તાલુકાના જ એક વ્યક્તિએ ટીપ આપી હતી અને ઘરની રેકી કરી કેટલા માણસો ઘરમાં રહે છે તેમજ કેટલી રોકડ રકમ મળે એમ છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી। આમ કપરાડા પોલીસ દ્વારા લૂંટ થાય તે પહેલા જ ધાડ પાડોને પકડી લઈ સરાહનીય કામગીરી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે। પકડાયેલા આરોપીમાં ચંદુ જયરામ કરમોડા પાલઘર, હરિલાલ અર્જુન ઠાકરે જેમની ઉંમર 35 વર્ષ ખાનવેલના રહેવાસી, ઉમેશભાઈ આનંદતા કાચલે જેમની ઉંમર 30 વર્ષ ને ભીમડીના રહેવાસી, રમેશ લક્ષી રાવ જેમની ઉંમર 45 વર્ષ અને દાણુના રહેવાસી। પકડાયેલ તથા નાસી જનાર આરોપી રત્ના ઉર્ફે મામા, જેનું પૂરું નામ ખબર નથી, તેઓ દાબસીરી ગામ તલાસરી મહારાષ્ટ્રના રહેવાસી। હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર MH48DJ0076 થતા નંબર વગરની હોન્ડા સાઇન મોટરસાયકલ પર બેસીને ઈશ્વરભાઈ ઝીપરભાઈ ભોયા, જે આસલોણા ગામ મગુરણા ફળિયા તાલુકો કપરાડા જિલ્લો વલસાડના રહેવાસી, તેની પલ્સર મોટરસાયકલ પર બેસી પકડાયેલ તથા નાસી જનાર તમામ આરોપીઓએ ધાડ પાડવા માટે જતા હતા, પરંતુ કપરાડા પોલીસે ધાડપાડો ગેંગનું આબાદ રીતે ઝડપી લીધા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।